શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા બાળક માટે કયું વેક્સિન શ્રેષ્ઠ છે, પેઇનફુલ અથવા પેઇનલેસ વેક્સિન? માતાપિતા તરીકે તમારા નાના બાળક માટે આ તફાવતને સમજવું જરૂરી છે. પેઇનફુલ અથવા પેઇનલેસ વેક્સિનની પસંદગી કરતી વખતે આટલું ધ્યાન રાખો. તમારા બાળકને જીવલેણ રોગો સામે રક્ષણ આપવા માટે સમયસર વેક્સિનેશન અત્યંત મહત્વનું છે. બાળક કે શિશુએ જે રસી લેવી જ જોઈએ તે મોટાભાગે ઇન્જેક્ટેબલ હોય છે અને વેક્સિનેશનનો દુખાવો અથવા ડિસ્કમ્ફર્ટનો વિચાર એ દરેક માતાપિતા માટે એક દુઃસ્વપ્ન સમાન છે. માતાપિતા તરીકે આપણે આપણા બાળકને બધુમાં સર્વશ્રેષ્ઠ આપવા માંગીએ છીએ. કોઈ પણ માતાપિતા તેમના બાળકને રડતું જોવા માંગતા નથી, પરંતુ તે જ સમયે તેઓ એવા ઉપાય પણ ઈચ્છે છે જે તેમને લાંબા સમય સુધી રોગોથી બચાવે. અને અહીં પેઇનફુલ અને પેઇનલેસ વેક્સિન વિશે પ્રશ્ન અને મૂંઝવણ આવે છે. આ વિડિયો તમને પેઇનફુલ અથવા પેઇનલેસ વેક્સિનનો અર્થ શું છે તે સમજવામાં મદદ કરશે. પેઇનલેસ વેક્સિન પસંદ કરવું તે અંગેની મિથ, બંને વેક્સિનના જોખમો અને લાભોની માહિતી મળશે. પેઇનફુલ અને પેઇનલેસ વેક્સિન શું છે? નોંધનીય પ્રથમ બાબત એ છે કે જ્યારે પણ આપણે પેઇનફુલ અને પેઇનલેસ વેક્સિન વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે DTWP અને DTAP વિશે વાત કરીએ છીએ. DTWP હેપ બી, IPV, હેપ B અથવા DTACP હેપ બી, IPV, હેપ B એક કોમ્બિનેશન રસી છે જે ડિપ્થેરિયા, ટીટાનસ, પેર્ટ્યુસિસ, હિપેટાઇટિસ બી, IPV અને H ઇન્ફ્લુએન્ઝા બી સામે રક્ષણ આપે છે. પેર્ટ્યુસિસ, જેને હુપિંગ કફ તરીકે પણ ઓળખવામાં આવે છે. ACPનો મતલબ એસેલ્યુલર વેક્સિન અને WPનો મતલબ હોલ વેક્સિન થાય છે. આ માત્ર પેર્ટ્યુસિસ રસી માટે જ લાગુ પડે છે. બધી વેક્સિનમાં DTWP સૌથી પેઇનફુલ માનવામાં આવે છે કારણ કે તેનાથી ઇન્જેક્શનના સ્થળે દુખાવો, તાવ, સોજો અથવા લાલાશ અથવા બળતરા થાય છે. તે ખૂબ પેઇનફુલ છે. તેનું કારણ એ છે કે રસીમાં પેર્ટ્યુસિસ બેક્ટેરિયાના હોલ હોય છે જે વધુ રોગપ્રતિકારક છે. DTAP એસેલ્યુલર છે જે ઓછી રોગપ્રતિકારક છે અને તેથી આડઅસરો ખૂબ જ ઓછી હોય છે. પરંતુ યાદ રાખો કે પેઇનલેસ ડોઝનો અર્થ એ નથી કે બાળકને ઇન્જેક્શન દરમિયાન કોઈ દુખાવો થતો નથી. તે માત્ર એટલું જ છે કે પેઇનફુલની સરખામણીમાં પોસ્ટ ઇફેક્ટ્સ પેઇનલેસમાં ઓછી હોય છે. તેથી તકનીકી રીતે પેઇનલેસને પણ ઓછી પેઇનફુલ કહી શકાય. શું પેઇનલેસ વેક્સિનો સલામત અને અસરકારક છે? સ્ટડીઝે સાબિત કર્યું છે કે પેઇનલેસ અને પેઇનફુલ વેક્સિન બંને સમાન અસરકારક છે. જો કે વ્યક્તિએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ વેક્સિન 100% અસરકારક નથી. પેઇનલેસ વેક્સિનો સલામત પણ છે જેમાં પેઇનફુલની સરખામણીમાં ખૂબ જ ઓછી આડઅસર રહે છે. પેઇનલેસ વેક્સિનો પેઇનફુલ રસીની તુલનામાં થોડી મોંઘી હોય છે, પરંતુ તે બાળક તેમજ માતાપિતા માટે ઘણી સારી અને સરળ છે. વેક્સિન પછી તાવની સારવાર કેવી રીતે કરવી? તમારા બાળકને ઠંડક આપો અને ખાતરી કરો કે તેના પર કપડાં અથવા ધાબળાના ઘણા સ્તરો નથી અને તેને વારંવાર ફીડિંગ આપો. બાળકને પેરાસિટામોલ અથવા આઇબુપ્રોફેન દવા તમારા બાળકના તાવને અને દુખાવાને ઘટાડવામાં મદદ કરી શકે છે. બોટલ પરની સૂચનાઓ ખૂબ કાળજીપૂર્વક વાંચો. તમારે 8 કલાક પછી બીજો ડોઝ આપવાની જરૂર પડી શકે છે. તાવની અપેક્ષાએ આ દવાઓ રસીકરણ પહેલા અથવા પછી આપવાની ભલામણ કરવામાં આવતી નથી. પેઇનલેસ વેક્સિન વિશે મિથ, ગેરસમજ. પેઇનલેસ વેક્સિનની ઘણી મિથ છે જે ઘણી વખત માતાપિતાને મૂંઝવણમાં મૂકી દે છે. 1. પેઇનલેસ વેક્સિનો ઓછી અસરકારક છે.
પેઇનફુલ અને પેઇનલેસ રસીઓ અનુક્રમે DTWP સંપૂર્ણ સેલ પેર્ટ્યુસિસ અને DTAP એસેલ્યુલર પેર્ટ્યુસિસ રસી છે. અભ્યાસો દ્વારા સાબિત થયું છે કે પેઇનફુલ અને પેઇનલેસ વેક્સિનો પેર્ટ્યુસિસ સામે સમાન રીતે અસરકારક છે. પેઇનલેસ વેક્સિનો તમને જરાય નુકસાન પહોંચાડતી નથી. મોટાભાગની રસીઓ ઇન્જેક્ટેબલ તરીકે આપવામાં આવે છે, સિવાય કે પોલિયો અને રોટા વાયરસ જે મોઢેથી અપાય છે. એ ખોટી માન્યતા છે કે લોકોને લાગે છે કે પેઇનલેસ વેક્સિનો ઇન્જેક્શન દરમિયાન પણ નુકસાન કરતી નથી. પેઇનફુલ અથવા પેઇનલેસ વેક્સિનમાં નીડલ પ્રિક પેઇન તો થાય જ છે. દરેક વેક્સિન પેઇનફુલ અને પેઇનલેસના વિકલ્પ સાથે આવે છે. પેઇનફુલ અને પેઇનલેસ માત્ર પેર્ટ્યુસિસની સબયુનિટ ધરાવતી વેક્સિનને લાગુ પડે છે. બધી વેક્સિન પેઇનફુલ અને પેઇનલેસના વિકલ્પ સાથે આવતી નથી. તે માત્ર પેર્ટ્યુસિસ સબયુનિટ ધરાવતી કોમ્બિનેશન વેક્સિન માટે જ લાગુ પડે છે. પેઇનલેસ વેક્સિનો ખૂબ ખર્ચાળ છે. પેઇનલેસ વેક્સિન એ કોમ્બિનેશન વેક્સિન છે જે 6 રોગો સામે લડે છે, જે ડિપ્થેરિયા, ટીટાનસ, પેર્ટ્યુસિસ, હિપેટાઇટિસ બી, આઈપીવી અને એચ ઇન્ફ્લુએન્ઝા બી છે. કોમ્બિનેશન વેક્સિનની કિંમત પ્રમાણમાં થોડી વધારે છે, પરંતુ ખાતરી માટે તે ખૂબ ખર્ચાળ નથી, કારણ કે તે બહુ બધા રોગો સામે રક્ષણ આપે છે અને સગવડ અને સમયના સંદર્ભમાં તેના પોતાના ફાયદા છે. વાસ્તવમાં, પેઇનલેસ વેક્સિનો યોગ્ય સમયે ઘણો ખર્ચ બચાવે છે કારણ કે તમારે વારંવાર ક્લિનિકની મુલાકાત લેવાની જરૂર નથી. પેઇનફુલ અથવા પેઇનલેસ વેક્સિન માટે અચકાશો નહીં અને રસી મુકાવો.